નમસ્કાર. વાવાઝોડું વરસાદ છોડો હવે ગુજરાતમાં આ તારીખથી ઠંડી પુક્કા બોલાવશે. અંબાલાલ પટેલની ધાતક આગાહી. આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું, પરંતુ લોકોને હજી પણ હાડથી જતી ઠંડી અનુભવાઈ નથી. ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા અને ઠંડા પવનની વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થઈ શકે છે. તેમજ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે, પરંતુ આ સાથે ખાસ રાહતની વાત એ પણ છે કે આગામી દિવસોમાં કોઈપણ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી નથી. ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે હિમનદી ઉપર અસર થશે. હિમનદીઓ ઉપર અસર થવાના કારણે ગ્લેશિયર પીગળવાના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.